નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તારીખ 19/2/2024ના રોજ લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડનું પેપર સોલ્યુશન આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષાઓમાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, નર નારી સમાસ ઓળખો. તો નર નારીનો સમાસ છે દ્વંદ્વ સમાસ. બીજો પ્રશ્ન હતો કે O3 વાયુ એટલે કયો વાયુ? તો O3 એટલે ઓઝોન વાયુ. ગુજરાત રાજ્યએ કઈ માછલીને સ્ટેટ ફિશ જાહેર કરી? તો ગુજરાત રાજ્યએ ગોલ માછલીને સ્ટેટ ફિશ જાહેર કરી છે. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? તો રાજ્ય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. રાજ્યપાલની લાયકાતનો એક પ્રશ્ન હતો. તો રાજ્યપાલ પદ માટે ઉમેદવારી કરનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ. તેણે 35 વર્ષની વય પૂરી કરેલી હોય તેમજ તે ધારાસભાઓ કેન્દ્રની અને રાજ્યોની નું સભ્યપદ ન ધરાવતું હોવું જોઈએ. પરંતુ રાજ્યની વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતું હોવું જોઈએ. તે બીજો કોઈ સવેતન હોદ્દો ધરાવતી ન હોવું જોઈએ. તેના હોદ્દાની મુદત 5 વર્ષની હોય છે. એશિયન ગેમ્સ 2023નું આયોજન ક્યાં થયું હતું? તો ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન થયું હતું. દર 4 વર્ષે એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવે છે. હરમનપ્રીત સિંહ અને લોવલીના બોર્ગોહેન ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ટુકડી માટે ધ્વજધારક હતા. ભારતની એશિયન ગેમ્સ 2023 મેડલ 107 મેડલ છે. 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ. 9/729 તો 11 ખાલી જગ્યા તો 1331. NGTમાં દંડની કલમ. તો NGTમાં દંડની કલમો છે 26, 27 અને 28. રણજીત સાગર ડેમ કઈ નદી ઉપર આવેલ છે? તો રાવી નદી પર, પંજાબમાં. ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ જંગલ વિસ્તાર છે? મધ્યપ્રદેશમાં. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. અલંકાર ઓળખાવો. તો વ્યાજ સ્તુતિ. ગ્રીન હાઉસ અસર એટલે શું? તો પૃથ્વી દ્વારા પરાવર્તન પામેલા સૂર્યના ઇન્ફ્રારેડ કિરણોને વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન દ્વારા શોષાવાને કારણે જે અસર ઉદ્ભવતી હોય છે એ અસર એટલે ગ્રીન હાઉસ અસર. સરદાર પટેલનું પૂરું નામ જણાવો. તો વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. વાઘ પરિયોજના ક્યારે શરૂ થઈ? 1973માં. મહેમૂદ ગઝનીએ ખાલી જગ્યા ઉપર ચડાઈ કરી હતી? તો સોમનાથ મંદિર ઉપર. ગુજરાતમાં પરવાળાના ટાપુ ક્યાં જોવા મળે છે? તો ગુજરાતમાં જામનગર જિલ્લામાં આવેલા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલા એક પરવાળાના ટાપુ છે. ત્રિભુવન સમાસ ઓળખો. તો 3 ભુવનનો સમૂહ એટલે
ત્રિભુવન, તો તેનો સમાસ છે દ્વિગુ સમાસ. કોંગ્રેસના MLA જેની પાસેથી 300 કરોડની રોકડ મળી તેનું નામ શું છે? ધીરજ શાહુ. વાયબ્રન્ટની ગુજરાતમાં 2023ની કેટલામી આવૃત્તિ હતી? 10મી. સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? સહજાનંદ સ્વામીએ. કામિની કોકિલા કેરી કુંજન કરે, અલંકાર ઓળખાવો. તો વર્ણાનુપ્રાસ અલંકાર. NGTનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ એટલે કે GBBની સ્થાપના કયા વર્ષમાં થઈ? 2006માં. જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે? કચ્છમાં. ધીરજના ફળ મીઠા, તો ધીરજ રાખવાથી અનેક લાભ થાય છે. વાઘનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો પેન્થેરા ટાઇગ્રીસ વાઘનું વૈજ્ઞાનિક નામ છે.